નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આગામી કલાકોમાં પડશે ધોધમાર વરસાદ। સાવધાન, મુદ્રા યોજનાના નામે છેતરાઈ ના જતા। તો આકાશી આફતમાં અસરગ્રસ્તો માટે મુખ્યમંત્રીએ રાખ્યું છે મોટું મન। 14 તારીખ પહેલા કરી લેજો આ કામ। રાશન કાર્ડ ઉપર મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન। તો વાહન ચાલકો થઈ જાય સાવધાન। 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર। મહિલાઓને મળશે વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન। તો ખેડૂતો માટે કેસીસી યોજનાને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર। તો ખેડૂતો ખુશખબર, 2000 રૂપિયાનો 18મો હપ્તો ખાતામાં જમા। વિદ્યાર્થીઓને મળશે 50,000 રૂપિયાની સ્કોલરશીપ। આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, પાન કાર્ડને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ। હવામાન વિભાગની આગાહી। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી પ્રમાણે 2 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય થવાના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી પણ અત્યારે આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે। બનાસકાંઠા અને પાટણમાં છૂટા છવાયેલા તેમજ મિત્રો કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમુક જિલ્લાઓમાં હળવા વરસાદ વરસે તેવી પણ અત્યારે આગાહી છે એ રહેલી છે। તારીખ 9 અને 10 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થશે અને 11મી સપ્ટેમ્બરે સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ મિત્રો ડીપ ડિપ્રેશનના લીધે 12 અને 13 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તો ધોધમાર વરસાદના પણ એધાણ અત્યાર દિના નક્કી કરવામાં આવી ગયા છે, જેના કારણે મિત્રો ગુજરાતમાં આગામી 5 દિવસ છે તે અતિ ભારે સાબિત થઈ શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સાવધાન, મુદ્રા યોજનાના નામે છેતરાઈ ના જતા। ભારત સરકારની લોન યોજના પીએમ મુદ્રા યોજનાના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે। અત્યારે એક લેટર બધે ફરી રહ્યો છે જેમાં લખ્યું છે કે 36,500 રૂપિયા ભરીને તમે પીએમ મુદ્રા યોજના હેઠળ 3 લાખ રૂપિયા સુધીની લોન છે લઈ શકો છો। જો તમને પણ આવો કોઈ પત્ર મળે તો તેના પર બિલકુલ વિશ્વાસ ન કરતા। સરકારે આ લેટર નકલી સાબિત કર્યો છે। આ લેટરને સરકાર અને મિત્રો મુદ્રા યોજના સાથે કંઈ પણ લેવા દેવા નથી, એટલે કે મિત્રો આવા ફેક ન્યૂઝથી તમે સાવધાન રહેજો, નકર તમારા પૈસા છે એ ખાતામાંથી કપાઈ જશે। મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો હેરાન પરેશાન। ખેડૂતોના હિતમાં 3 લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજના દરથી વ્યાજ લોન આપવામાં આવે છે। રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ છે એ જમા થાય છે, જ્યારે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા તો વ્યાજ સહાય જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છે એ છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે। મોટા ભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળી રહી છે। આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી રહી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ઉપર મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન। દેશમાં કરોડો લોકો પાસે રાશન કાર્ડ છે અને મોદી સરકાર પણ અન્નપૂર્ણા યોજના હેઠળ લગભગ 80 કરોડ લોકોને મફત રાશન આપે છે। જો તમે પણ તમારા કાર્ડ પર ફક્ત રાશનનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે જ છે। મિત્રો, વાસ્તવમાં સરકાર માત્ર રાશન કાર્ડ ઉપર અનાજ નહીં પરંતુ સસ્તા દરે લોન પણ આપે છે। લોનની રકમ 2 લાખથી લઈને 10 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે। આના પર વ્યાજ દર પણ સામાન્ય લોન કરતાં ઘણો ઓછો હોય છે। આ યોજના કોના માટે છે એમના વિશે મિત્રો વાત કરીએ તો હરિયાણા સરકારે ખાસ કરીને અનુસૂચિત જાતિના બીપીએલ કાર્ડ ધારકો માટે આ યોજના શરૂ કરી છે। આ યોજના અનુસૂચિત જાતિના નાના અને વિકાસ નિગમ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ ચલાવવામાં આવી રહી છે। યોજના હેઠળ યુવાનોને પોતાના વ્યવસાય શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન પણ આપવામાં આવે છે। તેમના વ્યાજ પર રિબેટ પણ મળે છે, જેમના કારણે અસરકાર વ્યાજદર ઘટીને 4 થી 6% થઈ જશે। જે રીતે મિત્રો હરિયાણા સરકારે તેમના રાશન કાર્ડ ધારકો એટલે કે બીપીએલ કાર્ડ ધારકો માટે
કાર્ડ દીઠ એટલે કે મિત્રો રાશન કાર્ડ ઉપર 2 લાખ રૂપિયા સુધીની લોન આપે છે, તો શું મિત્રો ગુજરાતમાં પણ ગુજરાત સરકાર આવી છે તે નવી યોજના શરૂ થવી જોઈએ? ગુજરાતમાં પણ આવી યોજના દ્વારા રાશન કાર્ડ ધારકોને 2 લાખ રૂપિયા સુધીની લોન મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ કરીને મિત્રો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો સાવધાન થઈ જાજો. જો તમે પણ ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોય તો સાવધાન થઈ જાજો. ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો પર નજર રાખશે. તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ મળી શકશે. તેની તૈયારી તેના અંતિમ તબક્કામાં હોય તેવું સૂત્રો પાસેથી અત્યારે જાણવા મળી રહ્યું છે. આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા વીમા વગરના વાહનોનો ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગ સાથે શેર કરશે. એક માહિતી મુજબ રસ્તા પર 305 મિલિયન વાહનો છે, જેમાંથી 16.5 કરોડ વાહનોનો વીમો નથી. શું છે કાયદો? તો મોટર વાહન અધિનિયમ 2019 મુજબ વીમા પોલિસી વિના વાહન ચલાવવું તે ગેરકાયદેસર છે. આવા કિસ્સામાં પ્રથમ વખત દંડ છે તે 2000 રૂપિયા અથવા તો 3 મહિના સુધીની જેલ થશે. જ્યારે બીજી વાર તમે જો પકડાવો છો વાહન ચલાવતા તો તમને 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો છે તે દંડ થઈ શકે છે. આ દંડ તમામ વાહનો માટે સમાન રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં થયો છે ફેરફાર. ખાતું થશે હવે બંધ. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ યોજના હેઠળ એવા ઘણા ખાતાઓ છે જે દીકરીના દાદા દાદીએ ખોલાવ્યા હતા, જેમાં માતા પિતાના બદલે દાદા દાદીના નામ છે. હવે આ ખાતામાં માતા પિતાના નામે ટ્રાન્સફર કરવામાં આવશે. ઘણા લોકો પોતાની દીકરીના નામે 2 ખાતા ખોલાવ્યા છે. તે ખાતાઓ બંધ કરવામાં આવશે અને તેને માત્ર મૂળ રકમ જ પરત કરવામાં આવશે. આ ફેરફાર 1 ઓક્ટોબર 2024થી લાગુ થઈ જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓ માટે પોસ્ટની સુપરહિટ સ્કીમ. પોસ્ટ ઓફિસ દ્વારા કેન્દ્ર સરકાર બચતની ઘણી યોજનાઓ ચલાવી રહી છે, જેમાં મહિલાઓ અને યુવતીઓના રોકાણના માધ્યમથી આર્થિક સશક્તિકરણ પ્રદાન કરવામાં આવે છે. આ ઉદ્દેશથી મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ સ્કીમ મહિલાઓને ઓછા સમયમાં સારું રિટર્ન મળે તે હેતુથી ડિઝાઇન કરવામાં આવી છે અને તે સરકાર 2025 સુધી ચાલુ રાખશે. કોણ શરૂ કરી શકે છે આ એકાઉન્ટ? તેમના વિશે મિત્રો જો વાત કરીએ તો આ યોજના અંતર્ગત કોઈ પણ ઉંમરની મહિલાઓ એકાઉન્ટ શરૂ કરાવી શકે છે. આ ઉપરાંત પુરુષ તેમની સગીર પુત્રી માટે પણ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ સ્કીમ અંતર્ગત તમે સગીર બાળકીઓ માટે પણ ફાઇનાન્સ પ્રોડક્ટ્સમાં રોકાણ કરી શકો છો. સાથે મિત્રો જો આપણે વધુ માહિતી મેળવીએ તો આ યોજનાના નિયમો કયા કયા છે? તો ખાતા ધારકનું અવસાન થાય તો ખાતું બંધ કરવામાં આવશે. ઇમરજન્સીના સમયે ખાતા ધારકના જીવનનું જોખમ હોય તેવી પરિસ્થિતિમાં ખાતું બંધ કરી શકાશે. તમે ખાતું ખોલાવ્યાના 6 મહિના બાદ કોઈ પણ કારણ જણાવ્યા વિના ખાતું છે તે બંધ કરી શકો છો, પરંતુ ત્યારે તમને 2% ઓછું વ્યાજ એટલે કે 5.5% વ્યાજ મળશે. તો આ યોજના અંતર્ગત મિત્રો તમે કેટલું રોકાણ કરી શકો છો તેમના ઉપર નજર કરીએ તો લઘુત્તમ રોકાણ 1000 અને મિત્રો મહત્તમ રોકાણ છે તે 2 લાખ રૂપિયા સુધી પ્રતિ એકાઉન્ટ કરી શકો છો. તમે એકાઉન્ટ ખોલાવ્યાના 1 વર્ષ બાદ 40% પૈસા ઉપાડી શકો છો. મિત્રો આગળના સમાચાર ઉપર આપણે નજર કરીએ તો આકાશી આફતોના અસરગ્રસ્તો માટે મુખ્યમંત્રીએ મોટું મન રાખ્યું છે. રાજ્યમાં ભારે વરસાદથી અતિ પ્રભાવિત 14 જિલ્લામાં 1.69 લાખથી વધુ નાગરિકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી 8 કરોડ રૂપિયાની સહાય છે એ ચૂકવવામાં આવી છે. એટલું જ નહીં, ઘર વખરી અને કપડાં સહાય માટે પણ અત્યાર સુધી 50,000 પરિવારોને 20 કરોડ સુધીની રકમ છે એ ચૂકવવામાં આવી છે. એવું અત્યારે ગુજરાતના રાહત કમિશન અલોક કુમાર પાંડેએ જણાવ્યું છે. સાથે મિત્રો તેઓએ કહ્યું છે કે 22 મૃતકોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી કુલ 88 લાખ રૂપિયાની સહાય છે ચૂકવાય છે. કુલ 2600થી પણ વધુ મૃત પશુઓના માલિકોને કુલ 1.78 કરોડ રૂપિયાની સહાય છે અપાઈ છે. આંશિક અને સંપૂર્ણ નુકસાન પામેલા 4673 મકાન અને ઝૂંપડાના માલિકોને અપાય છે મિત્રો 3.67 કરોડ રૂપિયાની સહાય. 14 સપ્ટેમ્બર સુધી તક છે. તમે આ રીતે ફ્રીમાં જૂના આધાર કાર્ડને છે અપડેટ કરાવી શકો છો. આજે આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે. આધાર કાર્ડને લગભગ દરેક જગ્યાએ માન્ય ઓળખ આપવામાં આવે છે. આવી સ્થિતિઓમાં મિત્રો ઘણી વખત આધાર કાર્ડ અપડેટ કરવાના કેટલાક ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
સાથે મિત્રો આધાર કાર્ડ ફેરફાર કરવા માટે તમારે અત્યારે એક પણ પૈસા ચૂકવવા નહીં પડે, જેમાં એડ્રેસ, બાયોમેટ્રિક્સ, ફોટા જેવા ફેરફાર કરવા માટે આધાર કાર્ડ છે તે અપડેટ કરવું જરૂરી છે. આવી સ્થિતિમાં સરકાર લાંબા સમયથી કહી રહી છે કે જેમનું પણ આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તેને તાત્કાલિક અપડેટ કરાવી લેજો. અને મિત્રો હવે 14 સપ્ટેમ્બર 2024 પહેલાં છે તે તમે તમારું આધાર કાર્ડ ઓનલાઈન છે તે અત્યારે અપડેટ કરાવી શકો છો. જ્યારે મિત્રો 14 સપ્ટેમ્બર પછી જો તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરવા જશો તો તમારે પૈસા છે એ ચૂકવવા પડશે. એટલે કે મિત્રો વહેલી તકે તમારી પાસે તક છે કે મિત્રો તમે 14 સપ્ટેમ્બર 2024 પહેલાં તમારું જૂનું આધાર કાર્ડ છે એ અપડેટ કરાવી શકો, જેનાથી તમારે પૈસા પણ ચૂકવવા ન પડે. મહિલાઓને મળશે વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન. કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે અને ઘણા લોકો તેનો લાભ લઈ રહ્યા છે. ખાસ કરીને સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે અને આવી એક જ યોજના છે જે છે લખપતિ દીદી યોજના. મોદી સરકાર લખપતિ દીદી યોજના શરૂ કરી છે. આમાં મિત્રો મહિલાઓને વગર વ્યાજે છે એ લોન આપવામાં આવે છે. એ લોન પણ 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની આપવામાં આવે છે. સાથે મિત્રો આપણે વધુ માહિતી મેળવીએ તો કે મિત્રો હવે બિઝનેસ શરૂ કરવા માંગતી હોય મહિલાઓ એમને આ સ્કીમ હેઠળ છે તે વ્યાજ મુક્ત લોન મળશે. આવી સ્થિતિમાં મિત્રો આ યોજના હેઠળ લોનની ફક્ત એવા જ મહિલાઓને મળશે જેઓ સેલ્ફ હેલ્પ ગ્રુપની સભ્ય હોય. અગાઉ સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી 2 કરોડ મહિલાઓને આ યોજના અંતર્ગત લાભ મળે. તે બાદ સરકારે આ યોજનાના જે લક્ષ્ય છે એમને વધારીને 3 કરોડ કરી છે, જેમના કારણે હવે મહિલાઓને મળશે વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જગતનો તાત ચિંતામાં. ખેત ઉત્પાદન મોંઘું થતાં ખેતી કરવા માટે ખેડૂતો ગંભીર. દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે અને દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચે છે, ત્યારે ખેતી પણ અત્યારે મોંઘી થતી જાય છે. ખેતીનું બિયારણ કે પછી મિત્રો તેને લગતી દરેક વસ્તુઓ પર અસર પડી છે. કોરોના કાળ બાદ હાલમાં ખેતી ખર્ચના 30% જેટલો વધારો થયો છે. આપણે મિત્રો અત્યારે વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છીએ અને મિત્રો આ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો ખેતી સાથે જોડાયેલા છે. ખેડૂતોએ જણાવ્યા પ્રમાણે કોરોના કાળ બાદ 30% જેટલી ખેતી છે એ મોંઘી થઈ છે. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં ખેડૂતોએ કહ્યું છે કે 1 વીઘા ખેતર ખેડવા માટે 1 લીટર જેટલું ડીઝલની જરૂર પડે છે. હાલ ટ્રેક્ટરથી ખેડાણ માટે 100 રૂપિયા પ્રતિ વીઘા ખર્ચ થાય છે. આ ખર્ચ આશરે 2 વર્ષ પહેલાં 70 થી લઈને 75 રૂપિયા જેટલો હતો. આ ઉપરાંત મજૂરીનું પણ વેતન અત્યારે વધતું જાય છે. પહેલાં 125 રૂપિયા જેટલી મજૂરી થતી હતી, અત્યારે 350 જેટલી થઈ છે. આ ઉપરાંત હાલની પરિસ્થિતિમાં પણ મજૂર પણ નથી મળતા. પહેલાં ખેતી માટેના શ્રમિકો ઘણી સરળતાથી મળી જતા હતા. મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે આરટીઓમાં ટેસ્ટ આપવાની જરૂર નથી. દેશભરમાં ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. લોકોનું માનવું છે કે લાંચ આપ્યા વગર કે એજન્ટો વગર તે બની શકતું નથી, પરંતુ તેવું નથી મિત્રો. હવે સરકારે ડીએલ બનાવવાની પ્રક્રિયા ખૂબ સરળ કરી છે. તો મિત્રો લોકોએ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે આરટીઓમાં ટેસ્ટ પણ આપવાની હોય છે, પરંતુ હવે સરકાર એવા નિયમો લાગુ કર્યા છે જેનાથી આરટીઓમાં ટેસ્ટ આપ્યા વગર પણ તમે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ બનાવી શકશો. સાથે મિત્રો આપણે જો વધુ માહિતી મેળવીએ તો કઈ જગ્યાએ તમે કરી શકો છો અરજી. ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરવી પણ ખૂબ જ સરળ છે. ડીએલ અરજી કરવા માટે તમારે તેમની ઓફિશિયલી વેબસાઇટ પરિવહન.government.in ની વેબસાઇટ પર જવું પડશે. આ સાથે તમે આરટીઓમાં જઈને પણ મિત્રો લાઇસન્સ માટે અરજી કરી શકો છો. અલગ અલગ ડીએલ માટે આરટીઓમાં અલગ અલગ ફી પણ લાગે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે લર્નિંગ લાઇસન્સ માટે 150 રૂપિયા લાગે છે ફી. તો ડ્રાઇવિંગ લાઇસન્સ જારી કરવા માટે 200 રૂપિયા ભરવા પડે છે. મિત્રો ખેડૂતો માટે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 2 લાખ રૂપિયા સુધીના દેવા માફીને લઈને ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. એક માહિતી અનુસાર ગુજરાતમાં 53,20,626 ખેડૂતોની યાદી નોંધાઈ છે. તેમાંથી 37,28,639 ખેડૂતોએ વર્ષ 2022-23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ એટલે કે માત્ર 10 મહિનાના કૃષિ માટે 98,000 કરોડ રૂપિયાની લોન લીધી હતી. ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેમનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે 2,63,595 રૂપિયાનું દેવું છે. આમ સતત વધતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોની 1 લાખ રૂપિયા સુધીની દેવું માફ કર્યું છે, જેમના કારણે મિત્રો ગુજરાતમાં પણ દેવા માફીનો મુદ્દો છે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો સરકારે ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા
દેવા માફ કરે તો પણ 90% ખેડૂતો દેવા મુક્ત થઈ શકે છે। ગુજરાતના લાખો ખેડૂતોના દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે। તો શું મિત્રો ગુજરાતના પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ મિત્રો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। ખેડૂતો ખુશખબર આવી છે ફરી એકવાર પીએમ કિસાન યોજનાને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભારતની 50%થી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે। ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે અને આર્થિક લાભ આપવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। ત્યારે વર્ષ 2018માં ભારત સરકાર ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી છે। આ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના 3 હપ્તા જમા કરવામાં આવે છે, એટલે કે વર્ષે 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। ત્યારે ચાલો જાણીએ કે મિત્રો ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો ક્યારે આવશે? તો ઓક્ટોબર મહિનામાં આવશે 18મો હપ્તો। ભારત સરકારની કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને ઓક્ટોબર મહિનામાં છે તે 2000 રૂપિયા મળશે। પ્રાપ્ત થતી માહિતી અનુસાર 2 ઓક્ટોબરના રોજ